ભુજ તાલુકાના ડગાળાના પરંતુ હાલમાં બોરીવલી નિવાસી મહેતા મંજુલાબેન પ્રાણલાલના કુળદીપક પરમ પૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંયમ જીવનના 19 વર્ષ સંપન્ન થતા પૂજ્યશ્રીનો 20મો દીક્ષા દિન તેના સંસારી પરિવારના માંડવી કચ્છમાં રહેતા મહેતા માનવંતીબેન મણીલાલ પાનચંદ તરફથી માંડવીમાં જીવદયા અને માનવ સેવાના કાર્યોથી તાજેતરમાં ઉજવાયો હતો. માંડવીમાં ગાયોને નીલાચારાનું નિરણ કરાવી અને શ્વાનને લાડવાનું ભોજન આપી જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જ્યારે માંડવીના બહેરામુંગા વિદ્યાલયના મુકબધિર વિદ્યાર્થીઓને તેમજ માંડવીના મસ્તરામોને મિષ્ટાન ભોજન કરાવી માનવ સેવાનું કાર્ય કરાયું હોવાનું પરમ પૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી કાકા દિનેશભાઈ શાહ અને વર્ધમાન મહેતાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબે આજથી 19 વર્ષ પહેલા 29 જાન્યુઆરી 2007ના રોજ જૈનાચાર્ય અનંત યશ વિજયજી મહારાજ સાહેબ પાસે આડેસર કચ્છ મધ્યે સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. પૂજ્યશ્રી હાલમાં ભચાઉ નગરે બિરાજમાન હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.